વિગતવાર જોઈએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યા. વિસાવદર અને કડીમાં કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી આ તેમણે નિવેદન પણ આપ્યું છે. સાથે પણ કહ્યું કે પક્ષને જોઈએ તેવું પરિણામ પક્ષને નથી મળ્યું. ધારાસભ્ય શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી. તો નવા પ્રદેશ પ્રમુખની વરણી ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર આ જવાબદારી નિભાવશે. તો વિસાવદર બેઠક પર 14 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે અને જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર પણ સામેલ. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે અને સાથે શક્તિસિંહ ગોહિલે આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું ધર્યું છે. અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું. આ અમારી મૂડી છે. આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા. હાર અને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી. વિસાવદરમાં હાર બાદ કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ નિવેદન આપ્યું. કોંગ્રેસ પાસે બૂથ લેવલનું સંગઠન મજબૂત નથી આ વાતનો સ્વીકાર કર્યો છે. વધુમાં કહ્યું કે મજબૂત સંગઠન ન હોવાથી આ પ્રકારના પરિણામ મળ્યા છે. 2022ની ચૂંટણીમાં જેટલા મત મળ્યા એટલા જ મત ભાજપને મળ્યા છે. આપના ઉમેદવાર 2 મહિના પહેલા જાહેર થયા હતા અને ગોપાલભાઈ પાસે મતદારોને મળવા માટેનો પૂરતો સમય હતો. કોંગ્રેસે ટિકિટ મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો. માત્ર 10-12 દિવસમાં અમારે ચૂંટણી પૂરી કરવાની હતી એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શક્યા. અને બાકી રહી વાત ગોપાલભાઈની તો ગોપાલભાઈ છેલ્લા 60 દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા છે. ના, એવી વાતો તો આ ચૂંટણીમાં એવી અફવાઓ ને એવી વાતો તો ઘણી બધી આવી. કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને 5000 મત જ ન મળે. કોંગ્રેસે ક્યાંય પૈસા ખર્ચે જ નથી. કોંગ્રેસ પાસે પૈસા નહોતા. હજી તમે જોઈ લો છેલ્લી 5-6 ચૂંટણી જોઈ લો ભાજપને 58,000 મત જ મળે છે. આ વખતે પણ 58 જ મળ્યા છે અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે. એટલે આ વખતે પણ ભાજપને 58,000 મત જ મળ્યા છે. બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે. ના, હવે આ ચૂંટણીનું પરિણામ જોઈને કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે. અને તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા, તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ એક વિડીયો વાયરલ થયો છે. જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે. આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. ઇટાલિયાની જીત પર જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. સમર્થકો સાથે ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા છે. જૂનાગઢ ભાજપના દિગ્ગજ નેતા છે જવાહર ચાવડા અને તેમનું નામ લઈને આ નારા લગાવવામાં આવ્યા છે. એક ચર્ચાનો વિષય પણ અત્યારે આ ઇલેક્શનને લઈને છેડાઈ ગયો છે.
તો વાત કરીએ કડીની. કડીમાં ભાજપની ભવ્ય જીત પર બોલ્યા નીતિન પટેલ. કડી બેઠક પર કોંગ્રેસનો ફિયાસ્કો થયો છે. વધુમાં કહ્યું કે કડીમાં કોંગ્રેસે 2 દિવસ પહેલા જીતનો આભાર માનવા સભા યોજી હતી. જ્ઞાનીબેન હોય કે અન્ય નેતાઓ તમામની હાર થઈ છે. વિકાસને સ્વીકારીને કડીમાં મતદાન થયું છે. વિસાવદર મુદ્દે નીતિન પટેલે કહ્યું કે મારું સમગ્ર ફોકસ એ કડી બેઠક પર હતું. વિસાવદરમાં શું થયું, શું ખેલ પડ્યો તેનો મને ખ્યાલ નથી. વિસાવદર બેઠક અગાઉ આમ આદમી પાર્ટીના નેતાએ જીતી ચૂક્યા છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામો છે તે જાહેર થઈ રહ્યા છે. આપણી સાથે ભાજપના નીતિન કાકા છે, તેમની સાથે વાત કરશું. કાકા, જે પરિણામો આવી રહ્યા છે કઈ રીતના આપ જોવો છો? કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનો આજે જંગી બહુમતીથી વિજય થયો છે. લગભગ 39,000 કરતા વધુ મતોથી અમે વિજય થયા છીએ. એટલે કડીની જનતા, કડીના મતદારો, અમારા સેંકડો કાર્યકરો અને જેમણે અમને સહયોગ આપ્યો છે એ બધાનો આપના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કાકા, કડીની અંદર ભાજપ જીત મેળવી ચૂકી છે, પરંતુ વિસાવદરમાં જે કહી શકાય કે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ. જો આ ચૂંટણીમાં મારું બધું જ ધ્યાન કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે હતું. એના માટેના આયોજન હોય. તો વિસાવદરની પેટા ચૂંટણી અને આ પેટા ચૂંટણીમાં હાર મળતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે. પેટા ચૂંટણીમાં હારની જવાબદારી તેમણે સ્વીકારીને આ રાજીનામું ધર્યું. વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે ખૂબ આઘાતજનક ગણાવ્યા છે. ત્યારે કયા કયા પરિબળો એ પણ અહીંયા સમજવા એટલા જ જરૂરી છે. તો પેટા ચૂંટણીમાં જે જાણવા જેવું છે, જેમ કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8માંથી 6 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. તો સેમ વિસાવદરમાં પણ જીતેલા પક્ષ આપના ઉમેદવારની કડીમાં ડિપોઝિટ જપ્ત થઈ છે. વિસાવદરમાં જીતેલા પક્ષ આપના ઉમેદવારની કડીમાં ડિપોઝિટ જપ્ત થઈ છે. તો સાથે કડીમાંથી 8માંથી 6 ઉમેદવારોને ચૂંટણી પંચમાં એ ફરિયાદ પણ કરી છે અને વિસાવદર બેઠક પર 14 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર પણ સામેલ. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી છે. તો આ મહત્વપૂર્ણ આ બાબત એ આ પેટા ચૂંટણીમાં જોવા મળી. ત્રિપાંખીયો જંગ અને આ જંગ ચર્ચાયો પણ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપડિયાને માત્ર 3.7% જ મત મળ્યા. કડી અને વિસાવદરના પરિણામો બાદ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ છે તે રાજીનામું ધર્યું છે. તેમની સાથે સીધી વાત કરશું. બાપુ, અચાનક આ નિર્ણય, કારણ કે બે જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે એટલી મહત્વની પણ ના હતી. કોઈ પણ બેઠક એ અતિ મહત્વની જ ગણાય મારી દ્રષ્ટિથી. અને જે પરિસ્થિતિમાં અમે લડતા હતા એમાં કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને પરિણામ એનાથી ખૂબ નિરાશાજનક અને વિપરીત આવે ત્યારે નૈતિકતાના ધોરણે મારા અંતરાત્માએ મને કહ્યું કે મારે સ્વીકારવી જોઈએ નૈતિક જવાબદારી, અને એ રીતે નૈતિક જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે. બાપુ, આમ જોવા જઈએ તો 30 વર્ષથી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કોંગ્રેસ છે તે જોઈએ તેવી પરિણામો નથી આપી રહ્યું, છતાં આ બે બેઠકને લઈ અને આવો નિર્ણય આપ્યો. એ પહેલા પણ સંસદની ચૂંટણીઓ ગઈ, 10 વર્ષથી 0 હતા, એના બદલે એક બેઠક મળી, 4-5 બેઠકો થોડા મતે ગુમાવી. એક સારું પ્રગતિ દેખાતી હતી તો હું ચાલુ રહ્યો હતો. વાવની બેઠક છેક સુધી પોઝિટિવ ચાલ્યા પછી આવ્યા હતા, એટલે પોઝિટિવિટી હતી, એટલે હું ચાલુ રહ્યો હતો. આ બંને બેઠકોના પરિણામ મને લાગ્યું કે પોઝિટિવ નથી અને એની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ, એટલે સ્વીકાર કર્યો. બાપુ, હવે કાર્યકર્તાઓ વચ્ચે જે શક્તિસિંહનું એક આગવું સ્થાન છે, એ લોકોને હવે, કારણ કે જે એમના જે રાજા જ હતા એ હવે હથિયાર મૂકી દે છે, તો હવે કાર્યકર્તાઓ કઈ રીતના કામ કરશે? હું હથિયાર મૂકનારો માણસ જ નથી. ગુજરાતીઓના હિત માટે, પાર્ટી માટે લડતો આવ્યો છું અને જેટલી મહેનત હું પ્રદેશ પ્રમુખ તરીકે કરતો હતો એટલી જ મહેનત હવે કાર્યકર્તા તરીકે કરીશ. બધાની સાથે મળીને પક્ષના હિતમાં લડતો રહીશ. બાપુ, તો હવે જોઈએ સુરત જળમગ્ન.